નમસ્કાર મિત્રો, હિયાના એકેડમી યુટ્યુબ ચેનલનું પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 સિરીઝની શરૂઆત કરેલ છે, જેના ઘણા વિડીયો આપણે અપલોડ કરેલ છે મિત્રો। હવે મિત્રો, અહીં આ વિડીયોમાં આપણે જે પદ્ધતિશાસ્ત્ર છે નવા સિલેબસ પ્રમાણે, તો એમાં જેટલા પણ વિષય છે એટલે કે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ છે, તેની આપણે પદ્ધતિશાસ્ત્ર છે, પેડાગોજી છે, તો એની મિક્સ વિડીયો શ્રેણી જે છે પ્રશ્નોત્તરી, એ પણ આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો, જેથી કરીને એક વિડીયોમાં તમને જે 4 વિષયો છે તો 4 વિષયોના જે પ્રશ્નો છે એ મળી રહે, જે તમને આવનાર ટેટની પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય। હવે અહીં આપણે જોઈએ તો આ જે પ્રશ્નો છે પહેલાં, તો એ છે પર્યાવરણના। તો જોઈએ તો એક છે, પર્યાવરણ શબ્દ કયા 2 શબ્દોનો બન્યો છે? પર્યાવરણ શબ્દ છે તો કયા શબ્દોનું બનેલું છે? તો જવાબ થશે તો એક તો પરી અને આવરણ। પર્યાવરણ છે પરી અને આવરણ શબ્દોનું બનેલો છે, એટલે કે ચારેય બાજુથી ઘેરાયેલું, એટલે કે આપણી ચારેય બાજુ જે પ્રાકૃતિક, સામાજિક તેમજ ભૌતિક આવરણ છે તે પર્યાવરણ। બીજો પ્રશ્ન જોઈશું, પર્યાવરણ વિજ્ઞાનની અને સમાજશાસ્ત્રી, પર્યાવરણ વૈજ્ઞાનિક, શું મિત્રો અહીં થોડી મિસ્ટેક થયેલ છે, વૈજ્ઞાનિક સમજજો, તો પર્યાવરણ વૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રી પાર્ક મુજબ, જે પાર્ક છે પર્યાવરણ શાસ્ત્રી, તેમના મુજબ પર્યાવરણની વ્યાખ્યા શું છે? તો જવાબ જોઈશું, પર્યાવરણમાં તે બધા બાહ્ય પરિબળો, બાહ્ય બહારના જે પરિબળો છે એ તો બાહ્ય પરિબળો સામેલ હોય છે, જે જીવ અથવા સમુદાયના જીવન અને વિકાસને અસર કરે છે। પર્યાવરણમાં તો તે બધા બાહ્ય પરિબળો, જે બહારના પરિબળો છે તો એ સામેલ હોય છે, જે જીવ એટલે કે સજીવ અથવા જે સજીવોનો જે સમુદાય છે, સમૂહ છે, તો એના શાના પર? તો જીવન પર અને એના વિકાસને અસર કરે છે। સરળ ભાષામાં આપણે જોઈએ તો પર્યાવરણ એ બધા તે તત્વો છે જે સજીવ એટલે કે ઓર્ગેનિઝમ, જેમાં પ્રાણી, પંખી, માણસ, છોડને ઘેરતા હોય છે અને તેના જીવન, વૃદ્ધિ અને વર્તન પર પ્રભાવ પાડી શકે છે। તો આ કોને? તો જે પર્યાવરણવિદ છે પાર્ક, એમના મુજબ પર્યાવરણની વ્યાખ્યા આપણે જોઈ। પ્રશ્ન 3 છે, પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો પર્યાવરણમાં કયા તત્વો છે તો એમનો સમાવેશ થાય છે? તો જવાબ થશે જૈવિક, અજૈવિક અને સામાજિક। તો જૈવિક તત્વો છે, અજૈવિક તત્વો છે અને સામાજિક જે તત્વો છે તો એનો પર્યાવરણમાં સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 4 જોઈશું, પર્યાવરણને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે? તો 2 થશે, એક તો પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સામાજિક પર્યાવરણ। પ્રશ્ન નંબર 5 જોઈશું, તો પર્યાવરણ કારક એટલે શું? પર્યાવરણ કારક કોને કહીશું? તો જવાબ થશે પર્યાવરણ કારક એટલે એ બધા તત્વો અથવા પરિબળો, એવા તત્વો અથવા તો પરિબળો છે જે જીવ પર એટલે કે સજીવ પર સીધો કે આડઅસર કરે છે, સીધો અથવા તો શું આડઅસર કરે છે અને તેના જીવન પર, વૃદ્ધિ, વિકાસ પર અથવા તો વર્તનને શું કરે છે? પ્રભાવિત કરે છે। તો આ શું કહીશું? તો પર્યાવરણ કારક કહીશું, કે જીવ પર શું સીધા અથવા તો આડકતરી રીતે તેમના જીવન છે, વૃદ્ધિ છે, વિકાસ પર અથવા તેના વર્તન પર જે પ્રભાવિત કરે છે એ પર્યાવરણ કારક કહેવાય। હવે આ 1 થી 5 પ્રશ્નો જોયા આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના। હવે 6 થી શરૂઆત થશે ગણિતના। તો ગણિત શબ્દ સૌપ્રથમ પ્રયોગ, તો જવાબ થશે પ્રાચીન ભારતીય ગ્રંથો જેમ કે શુલ્બ સૂત્રોમાં વગેરે ગ્રંથોમાં ઉપયોગ થતો। તો ગણિતનો સૌપ્રથમ ઉપયોગ છે આપણા જે ગ્રંથો છે તો એમાં થયેલો છે। 7 નંબર જોઈશું, ગણિત શબ્દનું મૂળ, ગણિત શબ્દનું જે મૂળ છે તો જવાબ થશે સંસ્કૃત પરથી, ગણિત ગણના, ગણતરી માટે, સંસ્કૃત પરથી આવેલ છે, જે ગણિત ગણના અને ગણતરી માટે એમ થાય છે। 8 નંબર છે, પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ગણિતનો ઉપયોગ, તો જવાબ થશે ભૂમિતિમાં આકાર ગણતરી અંગે નિયમો વર્ણવેલ છે। ભૂમિતિમાં શું? તો આકાર ગણતરી અંગે નિયમો વર્ણવેલ છે, જેમ કે યજ્ઞ માટે ભૂમિતિ અને માપના નિયમો વર્ણવતા હતા। યજ્ઞ માટે તો ભૂમિતિ અને માપના શું નિયમોનો ઉપયોગ થતો હતો। 9મો છે ઇમ્મેન્યુઅલ કાન્ટ,
ના મતે ગણિત વ્યાખ્યા. ઇમ્માનુએલ કાન્ટ છે ગણિતશાસ્ત્રી છે, તો એમના મતે આપણે ગણિતની વ્યાખ્યા જોઈએ તો જવાબ થશે પ્રાકૃતિક વિજ્ઞાન. પ્રાકૃતિક વિજ્ઞાન ફક્ત ત્યાં સુધી જ વિજ્ઞાન છે. પ્રાકૃતિક વિજ્ઞાન છે એ ફક્ત ક્યાં સુધી વિજ્ઞાન છે? તો ત્યાં સુધી જ વિજ્ઞાન છે જ્યાં સુધી તે ગાણિતિક નથી. પ્રાકૃતિક વિજ્ઞાન છે એ ત્યાં સુધી જ આપણે એને વિજ્ઞાન કહીશું કે જ્યાં સુધી તે ગાણિતિક ન હોય. બીજી રીતે જોઈએ તો ગણિત એ જ્ઞાન છે. ગણિત એ જ્ઞાન છે જે અનુભવની અંદર ન આવતા પૂર્ણ અને વિવિધ નિયમો દ્વારા સિદ્ધ કરેલ હોય છે. ગણિત એક એવું જ્ઞાન છે કે જે અનુભવની અંદર ન આવતા પૂર્ણ અને વિવિધ નિયમો દ્વારા સિદ્ધ કરેલ હોય છે. 10મો નંબર છે લિન્ડસે અનુસાર ગણિતની વ્યાખ્યા. ગણિતશાસ્ત્રી છે લિન્ડસે, તો એના અનુસાર ગણિતની વ્યાખ્યા જોઈશું તો જવાબ થશે ગણિત એ તર્કપૂર્ણ વિચારો. શું? તો તર્કપૂર્ણ વિચારો અને પરિમાણાત્મક એટલે કે માપીય ગણતરીનું વિજ્ઞાન છે. ગણિત શું છે? તો તર્કપૂર્ણ વિચારો છે અને પરિમાણાત્મક જે ગણતરીનું વિજ્ઞાન છે એમ લિન્ડસે એ કહેલ છે. 11 નંબર છે. હવે આ 11 નંબરથી જે પ્રશ્નો થશે એ શું હશે? ગુજરાતીના હશે. ગુજરાતી જે પદ્ધતિશાસ્ત્ર છે તેના છે મિત્રો. 11 નંબર જોઈએ તો ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ. જે માતૃભાષાનું જે પાઠ્યપુસ્તક છે એમાં કૃતિ શું છે? તો એક માધ્યમ છે. શું છે? એક માધ્યમ છે. 12 નંબર છે અભિવ્યક્તિનો પાયો શું છે? તો 12 નંબર છે અભિવ્યક્તિનો પાયો શું છે? તો અર્થગ્રહણ આવશે. શું આવશે મિત્રો? અર્થગ્રહણ છે એ અભિવ્યક્તિનો પાયો છે. 13 નંબર છે. 13 નંબર જોઈએ તો સમાજ ઉપયોગી નવસર્જનનો આધાર શેના પર રહેલો છે? અથવા સમાજને અનુલક્ષીને નવસર્જન શેના પર આધારિત છે? તો જવાબ થશે સર્જન શક્તિ. તો સમાજ ઉપયોગી જે નવસર્જનનો આધાર છે તો એ સર્જન શક્તિ પર રહેલો છે. શાના પર રહેલો છે? તો સર્જન શક્તિ. આ સર્જન શક્તિ શું છે? તો માતૃભાષાના અભ્યાસક્રમના મુખ્ય જે 5 હેતુ છે તો એ 5 હેતુમાંનો એક હેતુ છે સર્જન શક્તિ. પ્રશ્ન નંબર 14 જોઈશું. હવે આપણે જોઈએ 14 નંબર કોઈપણ વ્યક્તિ પોતાની લાગણી શું? કોઈપણ વ્યક્તિ પોતાની લાગણી કેવી રીતે પ્રદર્શિત કરે છે અથવા વ્યક્તિની લાગણીઓ શેના દ્વારા રજૂઆત થાય છે? લાગણી છે વ્યક્તિ, તો એ કેવી રીતે રજૂ કરી શકે છે? તો અભિવ્યક્તિ. શું? અભિવ્યક્તિ દ્વારા એ શું કરી શકે છે? રજૂ કરી શકે છે. હવે 15 નંબર જોઈશું. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવો અભ્યાસક્રમ અમલમાં છે? જે હાલના સમયમાં જે પ્રાથમિક શાળાઓમાં છે કેવો અભ્યાસક્રમ? તો હેતુ કેન્દ્રી. કેવો? હેતુલક્ષી અથવા તો આપણે હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ કહી શકીએ. તો આ કયા જોયા? તો ગુજરાતી જે પદ્ધતિશાસ્ત્ર છે તો તેના પ્રશ્નો જોયા. હવે આગળ જે ઇંગ્લિશ જે છે ઇંગ્લિશના પ્રશ્નો જોઈશું. ઇંગ્લિશ પદ્ધતિશાસ્ત્રના. હવે ઇંગ્લિશમાં જે નવો અભ્યાસક્રમ આવ્યો છે તો એમાં જે ટોપિક છે લર્નિંગ એન્ડ એક્વિઝિશન, તો એના આપણે પ્રશ્નો છે થોડાક અહીં જોઈશું. 16 નંબર છે લર્નિંગ ઇઝ બ્લેન્ક પ્રોસેસ. લર્નિંગ તો કેવી પ્રોસેસ છે? તો શીખવું એક ખાલી જગ્યા પ્રક્રિયા છે. શીખવું કેવી પ્રક્રિયા થશે? તો ફોર્મલ. શું? ફોર્મલ એટલે કે ઔપચારિક પ્રક્રિયા. લર્નિંગ છે એ વર્ગખંડ સાથે સંબંધિત છે. શાના સાથે? ક્લાસરૂમ. હવે જે 17 નંબર છે જોઈએ તો એક્વિઝિશન ઇઝ ધ ખાલી જગ્યા પ્રોસેસ એટલે કે બ્લેન્ક પ્રોસેસ. તો ભાષા સંપ્રાપ્તિ. એક્વિઝિશન એટલે કે ભાષા સંપ્રાપ્તિ એક ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો જવાબ થશે નેચરલ, સ્વાભાવિક. કેવી પ્રક્રિયા છે? તો સ્વાભાવિક પ્રક્રિયા છે. એક્વાઇઝિશન એટલે કે શું થશે? જે વ્યક્તિ પોતાના ઘરમાંથી કર્ણેન્દ્રિય દ્વારા એટલે કે શ્રવણ કરીને એ સિવાય પોતાના પર્યાવરણ જે છે જે વાતાવરણમાં એ રહે છે પરિવારમાં એ સિવાય એનું જે વાતાવરણ છે ત્યાંથી તે કર્ણેન્દ્રિય દ્વારા જે પ્રાપ્ત કરે છે, જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે. તો એ શું હશે? નેચરલ એટલે કે સ્વાભાવિક હશે. હવે 18 નંબર છે લર્નિંગ ટેક્સ પ્લેસ થ્રુ. લર્નિંગ ટેક્સ પ્લેસ થ્રુ એટલે ગુજરાતી જોઈએ તો શીખવાની પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો શીખવાની પ્રક્રિયા તો એ શું? શિક્ષકના માર્ગદર્શન. કોના? તો શિક્ષકના માર્ગદર્શન. આન્સર ઇઝ પ્રેક્ટિસ એન્ડ ટીચિંગ.
પ્રેક્ટિસ એન્ડ ટીચિંગ એટલે કે અભ્યાસ અને શિક્ષણ. શું આવશે? અભ્યાસ અને શિક્ષણ દ્વારા. 19 નંબર છે એક્વિઝિશન ટેક્સ પ્લેસ ટુ. તો ભાષા સંપ્રાપ્તિ, જેને બીજું આપણે શું કહી શકીએ? એક્વિઝિશન એટલે કે ભાષા સંપ્રાપ્તિ, બીજું અવલંબિત અથવા તો બીજું આપણે સ્વાભાવિક રીતે જ્ઞાન અથવા ભાષા મેળવવાની પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આન્સર ઇઝ નેચરલ કમ્યુનિકેશન એટલે કે સ્વાભાવિક સંવાદ દ્વારા. શાના દ્વારા? તો સ્વાભાવિક સંવાદ દ્વારા થાય છે. તો એક્વિઝિશન આવશે તો એ શું આવશે? તો સ્વાભાવિક સંવાદ એટલે કે જે વ્યક્તિ વચ્ચે જે સંવાદ થાય છે એ એની સાથે સંબંધિત છે. 20 નંબર છે હુ એક્સપ્લેન ધ ડિફરન્ટ બિટવીન લર્નિંગ એન્ડ એક્વિઝિશન. તો કોણે શીખવું અને સ્વાભાવિક રીતે શીખવું? શીખવું એટલે કે પ્રોપરલી જે વર્ગખંડ છે, ક્લાસરૂમ છે, શિક્ષક દ્વારા મળતા અનુભવો છે, તો એ શું આવશે? લર્નિંગ. અને સ્વાભાવિક રીતે શીખવું એટલે કે એક્વાઇઝિશન. મતલબ કે જે આપણે પરિવાર તરફથી, આજુબાજુના વાતાવરણ તરફથી જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ કર્ણેન્દ્રિય દ્વારા, તો એ જ્ઞાન. તો કોણે શીખવું અને સ્વાભાવિક રીતે શીખવું એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું વચ્ચેનો તફાવત સમજાવ્યો એટલે કે લર્નિંગ અને એક્વિઝિશન વિશેનો શું ડિફરન્ટ સમજાવે છે? તો સ્ટીફન ક્રેશન. શું આવશે મિત્રો? સ્ટીફન ક્રેશન. તેમને શું? તો લર્નિંગ અને એક્વિઝિશન બંનેનો શું ભેદ આપેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે. અને આ વિડીયો છે મિત્ર વર્તુળમાં શેર કરજો મિત્રો. હવે જે સિરીઝ છે મિક્સ જે પદ્ધતિશાસ્ત્રની સિરીઝ છે, તો એ સિરીઝથી તમને શું થશે? તો પ્રશ્નો છે એ એક વિડીયોમાં તમને 4 વિષયોના પ્રશ્નો છે એ મળી રહેશે, જેનું શું તમને પ્રેક્ટિસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પરીક્ષા આવતા સમય સુધીમાં આ રીતે મિક્સ શ્રેણીના કારણે ઘણા ખરા પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરી લઈશું અને મહાવરો પણ સારો એવો થશે મિત્રો.